31 ડિસેમ્બરની પૂર્વે રાજકોટ પોલીસ એક્શન મોડમાં દેખાઈ આવી છે। એસઓજી અને એફએસએલની ટીમને સાથે રાખી અને મેગા સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ઠેર ઠેર જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। એસઓજીએ એફએસએલની ટીમને સાથે રાખીને ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યારે હોટલો અને ગેસ્ટ હાઉસ સહિતની જે જગ્યાઓ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસના આક્રમક વલણને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે રાજકોટમાં હજુ પણ આગામી દિવસોમાં આ જ પ્રકારનું રાત્રિના ચેકિંગ જે છે તે હાથ ધરાય તેવી વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે 31 ડિસેમ્બર પહેલા રાજકોટની અંદર પોલીસ જે છે તે એક્શન મોડમાં દેખાઈ આવી છે। એસઓજી અને એફએસએલની ટીમે શહેરની અંદર એ ચેકિંગ જે છે તે હાથ ધર્યું છે। શહેરની અંદર અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને નીકળતી તમામ જે ગાડીઓ છે તેમને ચેક કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। લાયસન્સ, આરસી બુક સહિતના જે ડોક્યુમેન્ટ હોય છે તે પણ ચકાસવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ પણ શંકાસ્પદ લાગે છે અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે છે તેની અંદર પકડાય છે તો પછી એમના પર તરત જ ત્યાં ને ત્યાં કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે।